ચાલુ છે. તમે આ બાજુ સાઈડમાં, તમે આ બાજુ સાઈડ ભલે રસ્તો રોકાય. મારા વાલા હાલો. ધીમે ધીમે હાલો. ધીરે ધીરે હો. રેડી એક પકડો ત્યાંથી. આઈ લાવું યુએસમાં આઈ લાવું આમ પાછળ લઈ લાવું. હા, હું વાંથી બોલીશ. ખેડૂતોને અન્યાય કરવાનો તમારે જવાનું બંધ કરો, તમારે બંધ કરો કહેવા ખાલી બંધ કરો તમારે બોલવાનું જોર દો. તમારી દાદાગીરી સતવારા સમાજને અન્યાય કરવાનો
બધા આવતા જ આ બાજુ આમ. તમારી દાદાગીરી તમારી દાદાગીરી તમારી દાદાગીરી તમારી દાદાગીરી ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો બેન બોલાવે છે આપણે એકે અવાજ શું કામ ના કાઢીએ કે આ બધાને સંભળાય કે જોરથી અવાજ કાઢો એક બેન કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો કંપની તમારી દાદાગીરી કંપની તમારી નથી આવતો કોઈ? દાદાગીરી અને આપણે બેસી જાય હાલો ખેડૂતને અન્યાય કરવાનો ખેડૂતને અન્યાય કરવાનો હાલો બોરે બોલો ખેડૂતોને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી કંપની તમારી દાદાગીરી ખેડૂતોને ઓલું મામલતદાર સામે પગલા અહીંથી જ આવી જાય અન્યાય કરવાનો ખેડૂતોને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો સત્વરા સમાજને અન્યાય કરવાનો
કોમેન્ટો એ બધું પછી વાત બંધ ના કરતો ચાલુ છે જય રામ જય રામ જય જય રામ સમજો ધૂન ચાલુ શ્રી રામ જય રામ ચાલુ કરવું નથી
બેનો અંદર સામે આવી જાઓ પેલા બધા જીરો વિડીયો ચાલુ રાખજો વિડીયો ચાલુ રાખજો હા 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 બહાર પછી ના આવે તો આપણે અંદર તો દેખાડવા ને હા બેનો જાય એટલે આમે ખબર હોય તો એનાથી વધારે ભાઈઓ હોય તો જ બેનો હોય જણ આવી જાવ જણ ના અમારે એટલે આવી જાવ પાછા ઉભા રહી જાઓ હા હા દિવસ બધા વહેલા ઉભા રહી જાઓ શાંતિથી બેસજો બસ હવે બસ ઓકે ઇનફ ઇનફ કોઈ બોલવાનું નથી હા શાંતિ સાંભળો સાહેબ કી પછી દેશો આપણે કાગળ દઈ મુદ્દા ફોટો પાડો બસ તારા વડે કરી ગયા તો જે સાહેબ બેસો વન બાય વન તમારો જે પ્રશ્ન છે ને ગોપાલભાઈ હા બંનેને આપી દે અમે ઓછી લઈ લઈએ ત્યાં પેલા તમે બોલી દે આખી મુદ્દા સર રજૂઆત કરી દો આપણે શું છે પ્રશ્ન પ્રમોશન એવું રેકોર્ડ છે જે તેને પર પ્રમોશન થઈ ગયું પ્રાંત અધિકારી પ્રમોશન કરી છે આ ફોન બંધ કરી દો આપણે જરા ઈ રેકોર્ડ ફોટો રિંગ આવશે ભાઈ ક્યાં ગઈ બોલ ઈ રેકોર્ડ નરસિંહે ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને ફેરફાર કર્યો છે જે રેકોર્ડ પ્રાંત અધિકારીએ પ્રમોશન કરી અને એમાં કે ખરાબાનું અસ્તિત્વ દર્શાવ્યું નથી છે એ રેકોર્ડમાં મામલતદારે ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય તો મામલતદારને સુધારવાનો પાવર છે એવો જે પરિપત્ર છે એ પરિપત્રનો દુરુપયોગ થયો એટલા માટે ડેટા એન્ટ્રીમાં તો ભૂલ છે જ નહીં પ્રમોશનનું મૂળ રેકોર્ડ છે અને ડેટા એન્ટ્રી છે તે બે સેમ છે તો પણ વરસદપુરના સર્વે નંબર 188 189 190 અને 69 જી સર પછી આ મામલતદાર સાહેબ આ રેકોર્ડ ઊભું કર્યું છે એના કારણે એસઆર કંપની છે એ અમારી ખેતીની જમીનમાં દાદાગીરીથી ઘૂસવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક માણસનું સાહેબ મકાન છે એ મકાન પાડી નાખ્યું છે મકાન પાડી નાખવાનું છે એનો અર્થ એવો નથી કે ગમે એનું નામ ગમે ત્યાં લખી નાખે અને એના માટે સાહેબ જે ખોટું રેકોર્ડ ઊભું કર્યું છે એની આખી સ્ટોરી છે અંદર સાહેબ એસઆર કંપનીને ફાયદો નાણાકીય ફાયદો કરાવવા માટે છે એટલે આમાં ભ્રષ્ટાચાર હોઈ શકે આમાં નાણાકીય ફાયદાનો ઉપયોગ કરી અને મામલતદાર સાહેબે પણ એમાં કંઈક વચમાં કંઈક કર્યું હોઈ શકે
કેમ કે એનું તો કઈ કાયદેસરનો કઈ અધિકાર જ નથી સાહેબ કે જે રેકર્ડમાં ફેરફાર કરે. હવે સાહેબ ઇસ્યુ ઉપર મેં તમારા આપનું ધ્યાન દોરાવ્યું છે કે દરેક મુદ્દાની તપાસ શું થવી જોઈએ, કયા વિષયની તપાસ થવી જોઈએ, કયા મુદ્દાની તપાસ થવી જોઈએ, એની એક એક મુદ્દાની સાહેબ મેં ઇસ્યુ આપ્યા છે. અમારી સાહેબ ફરિયાદ એવી છે કે એમના ઇસ્યુ ઉપર તપાસ થાય અને સમય મર્યાદાની અંદર તપાસ થાય. અને સાહેબ અમારો એનાથી વધુ મુખ્ય વિષય છે કે મામલતદાર સાહેબના ઓર્ડરને શું મોટો રિવિઝનમાં લઈ અને તાત્કાલિક આજને આજ એના પર સ્ટે મૂકવામાં આવે છે. જે 50 વર્ષથી હાલતું હતું એ મામલતદારને ખેંચવું, તો 50 વર્ષથી જે રેકર્ડ ચાલતું હતું સાહેબ એ રેકર્ડમાં ફેરફાર કરવાનો સાહેબ પ્રક્રિયા કરી છે. તો સાહેબ અમારી સાહેબ રજૂઆત પહેલી રજૂઆત છે કે શું મોટો આજને આજ મંગાવવામાં આવે અને સાહેબ એ ઓર્ડરને આજને સ્ટે કરવામાં આવે. અમે સાહેબ 10 થી 12 દિવસથી 13 દિવસથી સાહેબ ઉપવાસ આંદોલન કરીએ છીએ. અમારી કોઈ વાત સાંભળતું નથી. અમારી વાત માત્ર ને માત્ર સાહેબ કંપનીના અવાજમાં દબાય છે. કંપની સાહેબ બીજું ઘણું ખોટું કરે છે. અનુકૂળ રોયલ્ટી ચોરી કરે છે તો કરે છે અને બધા કરાવે છે તો કરાવે છે. અમે એનામાં આંખ પીચી ગયા કે જો જિલ્લાના વહીવટીતંત્રને રોયલ્ટી ચોરી કરાવી હોય તો અમે શું અમારા ખેડૂતોને શું લેવા દેવા. પણ હવે અમારા ખેતર સુધી વાત આવી, અમારા ઘર સુધી વાત આવી છે. અને આ અમારી મૂળ ફરિયાદ છે. એચએસ નું એક ખેતર છે, આખે આખો 7 બાર ઉડી ગયો. એચએસ કયો બેસિક કરો. શું વાત છે તમારી? નકશા જે આપ્યા ને નકશા એની અંદર એને રેકર્ડ મેં કઢાયું ને તો રેકર્ડમાં અમુક જગ્યાએ મારો નંબર બતાવે છે, સર્વે નંબર, પણ નકશામાં મારો સર્વે નંબર ક્યાંય બતાવતો નથી. અગાઉ હતું? અગાઉ હતું. કેટલા વર્ષ? DLR નવા નકશો બને ને મારા જન્મ પહેલા, મારે 68 વર્ષ થયા મને, મારા જન્મ પહેલાથી છે. કેટલા ગુઠા જાય? 43.50 નો નંબર જ એક ઉડી. અને સાહેબ જે 43 ગુઠા. પ્રતિબુકનું સાહેબ જે પ્રતિબુકનું લેન્ડ રેવન્યુ ઓફિસ કહે છે કે પ્રતિબુકમાં કંઈક નોંધ હતી. પ્રતિબુક એટલે 1800 ની સાલની બુક. પ્રતિબુકમાં જે નોંધ સાહેબ છે એ બ વર્ગનું રેકર્ડ છે, અધિકૃત રેકર્ડ નથી સાહેબ. અનઅધિકૃત રેકર્ડને આધાર બનાવ્યો છે. પ્રતિબુકમાં પણ જે ખરાબો નથી એ ખરાબો સાહેબ અહીંયા ફેરફાર કર્યો છે અને બીજા આપમાં બ વર્ગનો ખરાબો દાખલ કર્યો છે. એટલે પ્રતિબુકનો પણ સાહેબ આધાર લીધો છે. અહીંયા રેકર્ડ ઉપર સમર્થન કરતું નથી. અમે છે ભાઈ અમારા મકાન બનાવીને રહીએ છીએ. 30 મીટર ની રેલવે કોઈ દી હતી નહીં. રેલવે જે હતી સાહેબ જે એ અમારા બાપદાદાની ભ્રમણ સાહેબી હતી. જામશેદ બાપુની ભ્રમણ નથી. એસઆર પાસે જમીન તબદીલીનું રેકોર્ડ નથી. DLR પાસે જમીન તબદીલીનું રેકોર્ડ નથી. સૌરાષ્ટ્ર સરકાર પાસે જમીન તબદીલીનું રેકોર્ડ નથી અને ભારતીય રેલવે પાસે જમીન તબદીલીનું રેકોર્ડ નથી. માલિકી અમારી છે તો બધા કબૂલ કરે છે. તો અમારી માલિકી અમે તબદીલ કરી છે એવું રેકોર્ડ તો ક્યાંક હોવું જોઈએ ને. એ રેકોર્ડ તો સાહેબ છે નહીં. એટલે આ રીતે સાહેબ એક ધારું માત્ર લૂંટ, એક કાગળ ઉપરની લૂંટ કેવી છે, લૂંટ જેવા પ્રક્રિયા સાહેબ છે. અને માત્ર ને માત્ર હું માનું છું જે સલાહ રેલવે આ એ બે સર્વે નંબર એ 10 સર્વે I think ખંભાળિયાથી શરૂ થાય છે. 10 એવા સર્વે નંબર છે. ટોટલ 28 ખાતેદારો છે એ જે અને એના પેટા ખાતેદારો આખી લાઈનમાં 100 છે. જણા થાય. આમ તો અહીંથી ખંભાળિયાથી કરીને જે ફરોડિયા જ્યાં જેટી સુધી લાઈન પહોંચવાની છે. આપણે જે અત્યારે જેને અસર થઈ છે અથવા તો જે ફરિયાદ છે હા, હા, હા. અત્યારે કે આ ખોટું થઈ રહ્યું છે હા. એવા કેટલા હર્ષદપુરના કેટલા સર્વે 28 વ્યક્તિઓ છે. 28 વ્યક્તિઓ ખાતેદાર 28 છે પેટા ઘણા થઈ જાય. અત્યારે પેટા પછી તો થયા હોય. બીજા મૂળ ઘણા ખેતી છે. જે તે સમયના 28 છે. હા. સર્વે નંબર કેટલા હશે? આશરે 10 જેટલા છે એસડીએમ સાહેબ પાસે બધું દસ, રેકોર્ડ દસ છે. જેટલા. હા 10 સર્વે નંબર છે. તો પૈકી ઘણા થઈ જાય હો સાહેબ. એ તો હા, પછી પછી મૂળમાંથી પછી પૈકી ઘણા થઈ જાય. અમારી સાહેબ રજૂઆત એક છે, જો ટ્રેન નહીં મૂકવામાં આવે તો ઘર્ષણ થશે. અમે સજ્જન ને સારા માણસો છીએ. અત્યાર સુધી ખંભાળિયામાં અન્યાય સહન કર્યા આવ્યા છે. એનો અમારો વાક નથી. એટલે અમારો અન્યાય સહન કરવાની હદ પૂરી થઈ ગઈ છે. વિશેષ વાત એવું છે કે આ જો જમીન અમારી રેલવે આવે એની હારે વાંધો નથી, પણ અમારી પાસે વીઘો 2 વીઘા 5 વીઘા છે. આ બધા પરિવારો નિભાવ છે. હવે નવી મર્યાદા આવે ને તો 30-40 મીટર સુધી અમારી બિન ગધેડા ચારવા કોઈ રાખે નહીં એવી હાલત થઈ જાય. એટલે સાહેબ જ્યાં અમારી જે મફતમાં નિયમ વિરુદ્ધનો છે સાહેબ. માનો કે આપણે માનીએ તો જ્યારે મીટર ગેજ હતી 1923 માં જે લાઈન ચાલુ થઈ હતી, તો મીટર ગેજમાં જે તે ટાઈમે 10 કે 11 મીટરનો જે સૂચિત નકશો છે, જે અત્યારે કંઈ પણ આપણે જોઈએ છીએ જે અત્યારે કંઈ રેલવે લાઈન હતી એવું, તો 10-11 મીટરમાં 30 મીટરમાં શું કામે? 30 મીટરમાં શું કામે? 30 મીટર તો એક લૂંટ થઈ જાય. માલિકીની જગ્યા, તમારી માલિકીની જગ્યા એ કંપની આવે છે અને એ તમારી જતી જાય છે. તમારે એમાં તંત્ર કોઈ બચાવમાં ના આવે, કોઈ મદદમાં ના આવે અને કંપનીને ખુલ્લી છૂટ આપે.
અમારી અગાઉની એક રજૂઆત હતી, એમાં અમે ખુલ્લીને આક્ષેપ કર્યો હતો કે એક નિવૃત્ત ડીવાયએસપી જે એના સિક્યુરિટી ઓફિસર છે, અહીંયા નથી આવ્યો પણ અહીંયા આવશે સાહેબ, ખોટા પોલીસ કેસ કરાવે છે. જેમ કરોડિયામાં એવા દાખલા થયા છે, જેમ સોડસલામાં થયા છે, જેમ કબર વિશ્વત્રીમાં થયા છે, અહીંયા અમારા પાસે આવશે જ્યારે આ કામ ચાલુ થશે સાહેબ, ત્યારે આ જ માણસ છે આવી રીતના દાદાગીરી કરવાનો છે. તો એને કઈ છૂટ એવી આપણે આપી દીધી કે નિવૃત્ત ડીવાયએસપી છે, ભલે નોકરી કરતો હોય છે, નિવૃત્ત થયા પછી બધાને નોકરી કરવાનો અધિકાર હોય. એવું નથી કે આપણે પોલીસ છીએ એટલે પોલીસની જેમ વર્તીએ. માનો કે અત્યારે કરંટ ડીવાયએસપી કોઈ પણ હોય ફરજ ઉપર છે, એને એવી રીતે અમે કનડવાનો કોઈ અધિકાર નથી. તમારે જેમ અમારી માલિકીમાં તો કોઈ એવો મારા સર્વે મારે જે છે અત્યારે મારા નામ ઉપર જે જગ્યા એનામાં તો કોઈ ખરાબો જ નથી આવતો. એમાં એ લોકો એન્ટ્રી પાડે બહુ ખરાબો ખોટી રીતે બતાવવાનું. અને અમારી પાસે અમારે ફરીને આપશે જ નથી. બાપદાદા વખતનો અવાજ નો ખરાબ છે અમારી પાસે. ખરેખર તો સાહેબ ખાતા કે પગલા લેવા જોઈએ. ભાઈ કદાચ આપ જે તે ટાઈમે લ્યો ત્યારે એક આ સુવો મોટો અમને ઓર્ડર કરાવો. નેશનલ હાઈવે છે, મારી જમીન એવી છે, આ જમીન છે, બેસીને બોલી શકો. આ જમીન છે, હાઈવે જાય છે અને રેલવે જશે. મારી જમીન ચોકડી પડી જાય, ચારે ખૂણા મારા. હવે નેશનલ હાઈવે વાળા મને ઈ જગ્યા જે અટાણી બતાવે છે અહીં મારે રેલવે નાખવી છે કે મારી હતી એમ, એનો મને નેશનલ વાળા એવો જ દે છે. જમીનનું સંપાદન કરવાના મને પૈસા આપે છે અને ઈ જમીન આ એમ કહે છે કે હવે રેલવેની છે, તમારી માલિકી રેલવેની છે, રેલવેની છે. ઈ નંબર જ મારો આખો કરી નાખ્યો નવા નકશાનો. મારી જગ્યાનો આખો નંબર જ કાઢી નાખ્યો. ડિસ્ટ્રીબ્યુટમાં બચવા માટે આવતો ભલે ગમે ઈ કેન્દ્ર સરકારના ખાલી મને રેલવે છે. દીધા. વિરોધાભાસ શું હતો? એક માણસ ઈ માંગણી કરે માણસ છે. ઈ જ માણસ કહે છે આ તમારી જમીન છે. નામ શું નામ? હરજીભાઈ હીરાભાઈ નકુ. સર્વે નંબર કયો છે? 186 પૈકી 2. 186 પૈકી 2 એનો મને હરજીભાઈ? હરજીભાઈ હીરાભાઈ નકુ. હા એવું ડાયરેક્ટ. એ વોટ મને આજ લોકો બહાર પાડ્યો છે અત્યારે. અને અત્યારે ઈ કહે છે કે હવે આ જગ્યા રેલવે દઈ દો. અને મારી જમીનમાં સાહેબ 9 વીઘાનો ખરાબો છે. હાઈવે થી 54 ગુઠા છે. મારા બાપ દાદાએ મૂકી દીધો. આ જે ખરાબો હું કહું છું ને, અત્યારે 43.50 એ મારા બાપ દાદાએ મૂકી દીધો હતો. એના અમે ભાગ નથી પડ્યા. ઈ જમીન અમારા ચારે ગઈઢાનું નામે બોલે છે. આજની તારીખ હાથ બાર નો નીકળે. અમે વારસાઈની નહોત ને હમણાં મેં નખાવી અને એને જે બધું કર્યું ને સાહેબને પ્રાંત સાહેબને કીધું કાંઈ કરતા નહીં. એ ત્યાં તો હવેથી આખો નંબર ઉઠે. અને બાજુની મારી જે ભાઈનો ભાગના નંબી છે એમાંથી 60 ગુઠા બીજી જમીન માંગે. મારી જમીન તો ત્યાં 35 મીટર પોળી હટાને લઈ લે છે રેલવે મારી જમીન. છે કોઈને તમારે રજૂઆત છે કરો. અમારી રજૂઆત એ 189 નંબર પૈકી એકનું છે ને, એમાં ક્યાંય ખરાબો જ નથી. આખી જમીનમાં ક્યાંય ખરાબો છે નહીં. આ લોકોએ જબરજસ્તીથી પણ આ મામલતદાર સાહેબે જબરજસ્તીથી બે નંબરનો ખરાબો નાખી અને અમારી બધેની 8-8, 9-9 ગુઠા સળંગાવી. પણ જમીનમાં ક્યાંય પણ ખરાબો હોય તો ફિક્સ ના હોય એક લાઈનમાં હોય કે જમીનમાં તો વચ્ચે હોય, કોરે હોય, છેડે હોય, ક્યાંક છેડે જ હોય. તો આને શું કર્યું કે એને રેલવે કાઢવી હતી, જેટલી આ 35-30 મીટરની કાઢવી, તો આ સીધી પટ્ટીમાં જઈ ગયો. આ બધો ખરાબો B નંબરનો ખરાબો કરી અને અમારા સત્વર સમાજને હેરાન કરવા. 5 ભાઈઓ એ રીતે કાપી ખરાબો જ નથી એમાં બોલતો. કેવી રીતે ખરાબ બોલતો નથી, ધરાતી ખરાબ બની જબરજસ્ત. પેલો જે મુદ્દો છે એનાથી વિશેષ હજી વાત જે મુખ્ય વાત એ છે કે ડગલે ને પગલે જ્યારે સત્વારા સમાજના મુદ્દાનો પ્રશ્ન આવે ને અમને કોઈ સાંભળતું ત્યારે અન્યાય થાય અને એવો ને એવો પ્રશ્ન બીજાનો હોય ને તો એને આનંદ થાય. નહીં, કોઈ પણ જ્ઞાતિ હોય ને તો એને સાંભળે, અમને સાંભળે જ નહીં. બરોબર છે. સત્વારા સમાજનો ફોર્મ હોય તો બંધ કરવો પડે, બીજાનો હોય તો ચાલુ રહે. સત્વારા સમાજની જમીન ખાલી કરવી પડે, હા, બીજા એનો ફોર્મ જોગ સત્વારા સમાજનો વળતર જે આપવો મીટર બાય જે સરકારના જે બરોબર. guideline એટલે છે, સખત દરેક ક્ષેત્રે દરેક મુદ્દે આમ દરેક સત્વારા સમાજનો માણસ અન્યાય કરવાની નજર આપણે દેખાય. કપાસમાં જાતી હશે તો એને બધા લડાઈ કરવી મહેસૂલી પડે, એને કોર્ટમાં જવું પડે. આક્ષેપ હું તો તો છેલ્લા આપણે વાત 5 નથી કરવી. મન પડે એમ વર્તી કરી નાખે. અને એનું મન થાય કે કોઈ વેપારીએ જમીન લીધી છે, કોઈ પાર્ટીએ જમીન લીધી છે, તો બિનખેતીના બિનખેતી કરાવી દે. પછી ક્યાંય રેલવે છે એમ દેખાય છે, હવે ક્યાંય રેલવે છે, કઈ રીતના 4-5 નંબર આના પર આને ખેતી સંલગ્ન અમારો એક મુદ્દો છે. સાહેબ, આ
તમે વાંચી લો પહેલા. આ તમે ઓર્ડર કર્યો છે આપણા ખાણ ખનીજે જે તે ટાઈમે જે અરજી ઉપર જે ફરિયાદ ઉપર ખનીજ ચોરી પકડી છે, દંડે ખાણ ખનીજે કર્યું છે 3,23,00,000 સમથિંગ છે બરોબર. એને તમે વસૂલવા માટે નાયબ મામલતદારશ્રીને સોંપો છો. મામલતદારશ્રી છે ટીડીઓ સાહેબને આપે છે. ટીડીઓ સાહેબ છે ફરીને લેટર લખીને અમને એમ કહે છે કે આમાં કોઈ એવો હુકમ નથી થયો કે અમારે ક્યાં વસૂલવા જવું. આ કંપનીનું આવે કંપનીનું આવે એટલે એડ્રેસ ન મળે, આ કેના પાસેથી વસૂલવાનો છે એમાં હુકમ ન મળે. સાહેબ આ હુકમ કહેવાય, આ હુકમ કહેવાય સાહેબ, આપનો હુકમ છે. આ હુકમનું પાલન શું કામે નથી થતું? આ 3,23,00,000 રૂપિયા આ કંપનીને આપણે શું કામે માફ કરીએ છીએ અથવા તો લેણું વસૂલવા શું કામે નથી જતા? સાહેબ આ ચોરી છે કે નથી? આ આપણે જ પકડી છે કે નથી પકડી? કોપી તો આપો અને હું સલાહ કરું છું એક વખત આ જીઓલોજીસ્ટ પાસે જાઓ. જીઓલોજી દરખાસ્ત કરી કલેક્ટર સાહેબે રેવન્યુ રાહે વસૂલ કરવા માટેનું પ્રમાણ વિષ્ણુ છે કંઈક કહેશે ને પછી અમે બોલાવીએ છીએ. અમે ત્યાંથી જ મેળવું છે, અમે ત્યાંથી જ મેળવું છે. એટલે એ લોકોનું પ્રમાણપત્ર છે સાહેબ. જાણ કરી છે એમ કીધું છે કે અમારે જે કામગીરી કરવાની હતી એ અમે સોંપીને મુખ્ય અધિકારી એટલે કલેક્ટર સાહેબને આપી દીધું. કલેક્ટર સાહેબે રેવન્યુ રિકવરી એક્ટ હેઠળ આને વસૂલવાનું પ્રમાણપત્ર આપ્યું છે. એટલે સાહેબ આ વસ્તુ થઈ ગઈ કે આ આપણે વસૂલવાનું છે. માનો કે કલેક્ટર સાહેબ વસૂલવા જાય અથવા તો એની સંલગ્ન ઓફિસના જે તે ડિપાર્ટમેન્ટ છે, પણ આ વસૂલવું જોઈએ કે ન વસૂલવું જોઈએ? આ મારું આવેદન છે, મારી રજૂઆત છે. જીઓલોજીસ્ટને લખી નાખો, કોપી અમને આપો. જીઓલોજીસ્ટને કલેક્ટર સાહેબ એમની મર્યાદાની બહાર જ્યારે જે વસ્તુ તમારા હસ્તક આવે છે, સાહેબ મામલતદાર સાહેબ તમારા હસ્તક આવે કે ના આવે, ટીડીઓ સાહેબ તમારા હસ્તક આવે કે ના આવે, સાહેબ એ તમારા હુકમનો અનાદર કરે છે. આ તો સીધી વસ્તુ છે, તમે હુકમ કર્યો છે. આ કોણ છે આમાં? કલેક્ટર શ્રી કેને છે પ્રતિ મામલતદાર શ્રી. સિવિલ હુકમનામાને જેમ છે વસૂલ થાય. આ તો વસૂલ કરવાના છે. હા આવી આખું હું તમને બધું જે તે ટાઈમે જે વસ્તુ છે બધી આખું હકીકત સાથે કહું છું. આ વસ્તુનું અમારે અત્યારે માંગણી એવી છે કે આ ખેડૂતોની જગ્યા જે કાયદેસરની છે સાહેબ, એટલે કંપની આવે છે, કંપની આવે છે એટલે 11 મીટરના 33 મીટર આપણે કરી નાખીએ છીએ. નકશાઓ છે જે ત્યાં માન્ય નથી, જે વસ્તુ સરકાર પાસે અથવા તો રેલવે પાસે કે એસઆર પાસે જેનો પ્રોજેક્ટ છે સાહેબ, એના પાસે કે ડીએલઆર પાસે જે વસ્તુ છે નહીં